આવશે. એવું નહીં માનો કે મેં બદનસીબ છું ને મને આ નથી મળ્યું. બધા લોકો કરી નાખે છે, બધા લોકો શોર્ટ ટાઈમમાં થઈ જાય છે. ભાઈ જો આપણા એટલા બધા નસીબ સારા નથી. એના પછી આપણે તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મેં હું આપકા દોસ્ત ભાવેશ. તો આજે આપણો વ્લોગ અહીંયાથી સ્ટાર્ટ થાય છે ઢાબા પરથી. તો કેમ છો બધા મજામાં? હું છું પાટણ ને બહુ દિવસો પછી વ્લોગ બનાવું છું કેમ કે એક ઓપરેશન નાનું એવું કરાવ્યું હતું મારે કમરમાં, એટલે એના કારણે વ્લોગ કંઈ બનાવી શક્યો એમ તો આજે આ મારો વ્લોગ છે એના પછી ફર્સ્ટ. ને પાટણમાં બહુ બધી મજા કરી અમે ને અત્યારે હવે 10 દિવસ પછી ઘરે જવાનું છે. તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો, બહુ મસ્ત વ્યૂ છે. આમાં 5મા માળે ઉભો છું ત્યારે અને બહુ મસ્ત વ્યૂ છે. તો હવે થોડીક વાર માટે મારું ભાષણ સાંભળી લો તમે, થોડુંક સ્મૂથ માઇન્ડ કરી નાખો અને મસ્ત એવું મોબાઈલ ક્યાંક મૂકી દો અને જોવું ના ગમતો હોય તો આપણે ઓશોને મેં એક વાત સાંભળી હતી કે આપણે પાસે જે છે ને એની અવગણના નથી ને એની ઝંખના છે. આપણે મન ખોલીને ક્યારેય જીવી શકતા જ નથી. આપણે એક દિવસ એવી રીતે જીવીએ છીએ અફસોસમાં કે કાલે આ થઈ ગયો, અને એક દિવસ એવી રીતે જીવીએ છીએ કે કાલે શું થશે એની આપણે ખોટી ચિંતામાં જીવીએ છીએ. કે કોઈ નાની એવી વાત હોય તો આપણે બહુ મોટી બનાવી નાખીએ છીએ ને આપણો પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી પાસે નથી, બીજા પાસે છે. ને બીજાની પ્રોબ્લેમનું સોલ્વ આપણી પાસે છે. એવું શાના માટે? આપણે આપણું પ્રોબ્લેમ આપણે હેન્ડલ કરવી પડે. બીજાને કહીશું તો મજાક બનશે, એના કારણે તમે ખોટું વધારે થાય છે. ને અત્યારે હાલ વિશ્વાસ કોઈના પર કરાય જ નહીં. હાલ તમને વાત આ બોરિંગ લાગતી છે. કોઈના કહેવાથી જિંદગી મત જીવો. તમે મારા કહેવાથી કે આ ટાઈપની જિંદગી જીવો એવું હું નથી કહેવા માંગતો. તમે કોઈના કહેવાથી જિંદગી મત જીવો કે આવી રીતની જીવવો છે. હું તમને ખુશ રહેવાનો સ્ટેપ આપું છું કે તમે આવી રીતે કરશો તો તમે ખુશ રહેશો. તમે ખોટી કોઈની ચિંતા મત કરો. તમારી પાસે છે ને એની તમે અવગણના કરો, નથી એની ઝંખના મત કરો. તો તમે ચિંતા કરવાનું છોડી દો. મેઇન પોઈન્ટ એ જ છે. જો તમારે નસીબમાં હશે ને એ ઓટોમેટિક મળી જશે. અમુક લોકો સક્સેસ 10 વર્ષમાં થઈ જશે, અમુક લોકો 20-25 વર્ષમાં થાય છે. એટલે જેટલી સક્સેસ થતાં વાર લાગશે ને એટલી તમને મજા આવશે. એવું નહીં માનો કે મેં બદનસીબ છું ને મને આ નથી મળ્યું, બધા લોકો કરી નાખે છે, બધા લોકો શોર્ટ ટાઈમમાં થઈ જાય. ભાઈ જો આપણા એટલા બધા નસીબ સારા નથી. એના પછી આપણે મુકેશ અંબાણી ઘરે આપણે જન્મ થયા હોય તો આપણો એટલા બધા નસીબ સારા નથી. તો આપણે મહેનત કરીશું આગળ, તો આપણે જઈશું આગળ. અમુક લોકોના નસીબ સારા હોય તો એ લોકો શોર્ટ ટાઈમમાં વાયરલ થઈ જાય ને અમુક લોકો નથી થતા. એના માટે કંઈ આપણે ખુદને કોચવાનો નથી, આપણે ખુદને મહેનત કરીને મજબૂત બનાવવાનો છે. આપણે હરેક પરિસ્થિતિ હારે આપણે લડવાનું છે. એમને તો આપણે આગળ ક્યારે જઈશું જ નહીં. મોટો માણસ નથી શકશે, પણ હું તમને ખાલી સ્ટેપ આપું. તમે એક દિવસ પછી મારી આ વાત અત્યારે હાલ કોઈ લાગુ નથી આવું કંઈ કહે છે તો પછી હું તો તમને ખાલી સ્ટેપ આપું. હું અત્યારે કોઈ ખાલી વિડીયો બનાવું, ખાલી વિડીયો બનાવવા એટલે હું બી સક્સેસ થવા માટે તમે બી સક્સેસ થવા માટે એવું નથી કે લોકો એક વસ્તુ આપે છે, એક વસ્તુ આપે છે. ડૉક્ટર ગોળી આપે લેવી ના લેવી આપણા હાથમાં ને તમે જે તમારા મનમાં હોય ને એ કરો. તમારા મનમાં નોકરી કરવાનું સારું લાગતું હોય તો નોકરી કરો અત્યારે ટાઈમ માટે. કોઈ અત્યારે તમને બહુ મોટા માણસો કહેશે કે બિઝનેસ કરો, આ કરો. બિઝનેસ કરો તારે જરૂરી નથી, પેલી નોકરી બી કરવી જોઈએ, પેલા પૈસા બી જરૂરી છે આપણી પાસે. એમને એમ તો બિઝનેસ તો એટલું બધું બી આસાન નથી ને બિઝનેસમાં સમથિંગ 10 થી 20 વર્ષ ટાઈમ આપવો પડે ત્યારે આપણે બ્રાન્ડ બનીએ સારી એવી. એમને એમ તો હવે તમે વિચારો છો કે હું 2 વર્ષમાં આમ કરી નાખીશ તેમ કરીને, કંઈ પોસિબલ નથી. 2 વર્ષમાં કંઈ જ નહીં થાય. તમે ખાલી અત્યારે નોકરી કરો, પછી તમારે એવું ઈચ્છા હોય તો બિઝનેસ તમે કરી શકો. તમારી પાસે ફેમિલી તમારા બેકગ્રાઉન્ડ સારું બની જાય પછી તમે બિઝનેસ કરી શકશો. અત્યારે એવું નથી કે બિઝનેસ તમે કરી શકશો. બધા કોઈ ચિંતા બીજી કંઈ કરતા નહીં ને થોડું ટેન્શન લેતા નહીં. ને હું વ્લોગનું એન્ડિંગ કરીશ મારા માટે, બીજું કંઈ નથી. ને માફી ચાહું જો બોરિંગ લાગ્યું હોય તો. ને બીજું બધું ઓકે છે. ને સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઈક કરો અને આગળ વધો બધા જર્નીમાં. બધા સક્સેસ થઈશું, આપણે મહેનત કરીશું તો બધા આગળ આવીશું. ને ઓલ ટાઈમ ખુશ હેપી. ને દેખો વ્યૂ એક નંબર. ઓકે ચલો બાય બાય.